વાઘોડિયામાં ઓપરેશન પરાક્રમ હેઠળ છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા પ્રોહિબિશનના આરોપીને ઝડપી પાડી મોટી સફળતા વાઘોડિયા પોલીસે હાથ ધરી છે. છેલ્લા 19 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા એક રીઢા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનાનો એક વોન્ટેડ આરોપી વડોદરા વાઘોડિયા રોડ ઉપર આવેલા ગાયત્રી મંદિર નજીક ઉભો છે. આ હકીકત મળતા જ વાઘોડિયા પોલીસ સર્વેલન્સ સ્ટાફના જમાદાર નિલેશભાઈ અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન તુરંત એક્શનમાં આવીને શંકાસ્પદ ઇસમને કોર્ડન કરી દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલા ઇસમની કડકાઈથી પૂછપરછ કરતા તેનું નામ શ્યામલાલ બિશ્નોઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતે છેલ્લા 19 વર્ષથી પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરી છે. વાઘોડિયા પોલીસે લાંબા સમયથી વોન્ટેડ એવા આ આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. હાલ તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.